ફરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું. અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલ પાર્સલને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું. આ પાર્સલમાંથી 3.50 કરોડનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે. અગાઉ પણ ફોરેન પોસ્ટ ઓફિસ પરથી ડાર્ક વેબથી ઓર્ડર કરાયેલો હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં એ સમયે સેન્ટ્રલ એજન્સી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરીને રમકડાની વચ્ચેથી હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો. ત્યારે ફરી એક વખત કરોડોનું કન્સાઇનમેન્ટ રિસીવર પાસે જાય એ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. 58 પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યા હતા, જેમાં ડાયપર અને સાડીઓ અને સાથે જ નશાનો સામાન નીકળ્યો હતો. અમેરિકાથી અમદાવાદ આવતું 3.30 કરોડનું કુરિયર, જેમાં હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ હતું. આ વાતની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં જ તેણે પાર્સલને ઝડપી લીધું હતું. અગાઉ જે પ્રમાણે ડાર્ક વેબથી હાઇબ્રિડ ગાંજો ઓર્ડર કરીને મંગાવવામાં આવ્યો, એવી જ રીતે આ વખતે ડ્રગ્સ આવી રહ્યો હતો. આ અગાઉના કન્સાઇનમેન્ટનો જ એક ભાગ હોવાનું બહાર આવ્યું છે. હાલ આ ડ્રગ્સ પકડાયા બાદ આ વખતે પણ કોઈ રિસીવર મળી આવ્યું નથી. આ દરમિયાન પણ કેટલાક પાર્સલ આવી ગયા હોય એવી શક્યતાઓ સેવાઈ રહી છે.